તાજેતરમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં જીલિયા ગામે જે ઘટના બનીને ઘટના પછી સમાજના 18 યુવાનોને પાટણ એસપી સાહેબ ને એમની સાથેના પોલીસ અધિકારીઓ કોઈ ગુનેગાર કે કોઈ રાજકીય નેતાની ઇશારે જે રિકન્સ્ટ્રક્શનના નામે ઢોર માર માર્યો, આ જરા યોગ્ય નથી. આ ઘટનાને, આ નિંદનીય ઘટનાને સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ નિંદનીય રીતના વખોડી કાઢે છે ને આ બાબતે યાદ રાખજો, સમાજ જો હવે જાગૃત થઈ, સંગઠિત થઈને આ બાબતે કઈ નહીં કરી શકે ને તો આવનારો સમય સમાજ માટે ખૂબ ખરાબ હશે. હાલમાં ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે હરેક સમાજે આ સરકારની સામે પોતાનું વજૂદ દેખાડવા માટે ઝઝુમવું પડે છે, આંદોલનો કરવા પડે છે, ધરણાઓ કરવી પડે છે. અને યાદ રાખજો, આ જે સમાજના 18 યુવાનોને ટાર્ગેટ કરીને રિકન્સ્ટ્રક્શન નામે જે ઢોર માર મારવામાં આવ્યો છે ને એ કોકના ઈશારે જ મારવામાં આવ્યો છે. હા, જો એ ગુનેગાર છે તો એને કાયદાકીય સજા મળવી જોઈએ, પણ માનનીય હર્ષ સંઘવી સાહેબ, ગુજરાતની તમામ પોલીસ ખરાબ નથી. જે પોલીસ ખાખીની ખુમારી સાથે નોકરી કરે એના ચરણોમાં અમારા હજારો વંદન છે. આજીવન અમારા આદરણીય પૂજનીય રહેવાના. પણ જે પોલીસ ગુનેગાર કે કોઈ રાજકીય નેતાના ઈશારે કામ કરે છે આ જરા યોગ્ય નથી. માનનીય હર્ષ સંઘવી સાહેબ બહુ મોટા ભાષણો કરે છે કે ગુજરાતમાં કોઈ પણ ચમરબંધી ગુનેગારને મૂકવામાં નહીં આવે. તો આપની પાટણ પોલીસ જે ફાર્મ હાઉસ ઉપર પ્રોટેક્શન માંથી, એ ફાર્મ હાઉસ હું કોઈ સમાજ સેવકનું છે, કોઈ ધર્મ સેવકનું છે, કોઈ ગૌ સેવકનું છે કે કોઈ સમાજના આગેવાનનું છે? એ ફાર્મ હાઉસ ગુજરાતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારનું છે. એ ફાર્મ હાઉસના માલિક ઉપર 18 થી વધારે ગુનાઓ દાખલ છે અને 10 થી વધારે તો ગંભીર ગુનાઓ દાખલ છે. કેમ અત્યાર લગી પાટણ પોલીસે એનું એક પણ વાર વરઘોડો ન કર્યો? અરે, આ તમારી ગુજરાત પોલીસ એ જનતાની સેવામાં છે કે પછી આવા ગુનેગારોની સેવામાં છે એ જ ખબર પડતી નથી. ખાસ કરીને જો આ યુવાનો ગુનેગાર હોય તો ત્યાં એ ગુનેગારનું પ્રોટેક્શન પૂરી પાડતી પોલીસ પણ એટલી જ ગુનેગાર છે. થોડા વર્ષો પહેલા ઉનાની અંદર દલિત સમાજના 5 યુવાનોને આવી રીતના ઢોર માર મારવામાં આવ્યો હતો, ત્યારે દલિત સમાજે ખૂબ સારી એવી લડત લડી અને તાજેતરમાં જેમાં જવાબદાર અધિકારીઓ પર ગુનો દાખલ થયો. એવી જ રીતના આ ઘટનામાં પણ જો સમાજ કંઈ ન કરી શકે ને તો આવનારો સમય આપણા સમાજ માટે ખૂબ ખરાબ હશે. યાદ રાખજો, આ નિંદનીય ઘટનાને સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ નિંદનીય રીતના વખોડી કાઢીને